સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં મૂળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર કે.સી. સંપતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા સમાહર્તા કે.સી. સંપત દ્વારા દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે આ પ્રસંગે કલેક્ટર કે.સી. સંપતના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના 18 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોને સુંદરની આટી અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત મૂળી તાલુકાના અવિરત વિકાસ કામો માટે કલેક્ટર કે.સી. સંપત દ્વારા ₹25 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ વહીવટીતંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ યોગદાન આપનારા 39 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ, વ્યક્તિઓ, સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।